એક પિતા અને પુત્ર વચ્ચે એક બાબતને લઈ અને કાયમ નાનકડો ઝઘડો થાય. થતું એવું કે પિતા વાદળી રંગના કાણાવાળા મોજા પહેરી અને બહાર જવા માટે તૈયાર થાય અને દીકરો તરત જ ટોકે કે પપ્પા, જ્યારે આપણી પાસે પૈસા નહોતા ત્યારે ઠીક છે, પણ હવે તો ખૂબ સંપત્તિ ઈશ્વરે આપી છે, હું હજી ગઈકાલે જ 1 ડઝન નવા મોજા લઈ આવ્યો અને તમે આ વાદળી રંગના કાણાવાળા મોજા કાઢી નાખો. એટલે એનો બાપ એમ કે બેટા, મારે બૂટ કાઢવાના નથી, કોને ખબર પડવાની કે કાણાવાળા છે, કોણ જોવાનું? અરે કે બીજા જોવે કે ન જોવે, આપણે તો જોઈએ જ, તમે આ મોજા કાઢી નાખો પપ્પા. કાયમ આ એક બાબતે નાનકડી તકરાર થાય. બાપ પછી મોજા કાઢી નાખે, નવા પહેરી લે. આવું 4-5 વખત બન્યું. અને એક દિવસ એ પિતાએ પોતાના પુત્રને બોલાવીને કીધું કે બેટા, મારે તને એક વાત કરવી છે. કે શું? કે મને એવું લાગે છે કે મારું મૃત્યુ હવે નજીક છે, હવે હું વધારે જીવીશ નહીં. પિતાની વાત સાંભળીને પુત્ર ગળગળો થયો. એણે કીધું કે પપ્પા, આવી વાત શું કામ કરો છો? કે હા, મને સૂજી ગયું છે કે હવે વધારે સમય હું નથી. જો તું મારો દીકરો હોય ને મારા પ્રત્યે તને આદર હોય તો મારી એક અંતિમ ઈચ્છા તું પૂરી કરીશ બેટા. દીકરાએ કીધું કે પપ્પા, એવું વિચારોમાં અને કદાચ તમે કહો છો એવું બને તો હું બજારમાં વેચાઈ જઈશ. તમારી ઈચ્છા પૂરી કરવા માટે હું આકાશ પાતાળ એક કરીશ. કારણ કે તમે અભાવની વચ્ચે અમને બધાને ઉછેર્યા છે અને તમે ખૂબ મહેનત કરી અને અમને ભણાવ્યા, ગણાવ્યા, સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યા. તમે મિલની અંદર રાત પાળી કરી અને અમારા દિવસને સુધારી દીધો છે. તમારું ઋણ અમે ક્યારેય ચૂકવી ન શકીએ. હું વેચાઈ જઈશ બજારમાં જો એવું થશે તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે. અને ત્યારે પિતાએ કહ્યું કે એવી કોઈ ઈચ્છા નથી કે તારે વેચાવવું પડે, બહુ મામૂલી ઈચ્છા છે બેટા. કે બોલો? તો કે મારું મૃત્યુ થઈ જાય પછી જ્યારે મારી નનામી તૈયાર થતી હોય અંતિમ યાત્રા માટે, ત્યારે મારી એક ઈચ્છા પૂરી કરજે બેટા, જે વાદળી રંગના કાણાવાળા મોજા કાયમ તું મને કઢાવી નાખતો. જો મારો દીકરો હોય તો મારી એવી ઈચ્છા છે કે એ મોજા મને પહેરાવી મારા શબને, મારા મૃતદેહને, અને પછી મને આ દુનિયામાંથી વિદાય કરજે. દીકરાએ કહ્યું કે પપ્પા, આવી ઈચ્છા? કે હા, એક જ ઈચ્છા છે. અને ખરેખર એક જ અઠવાડિયા પછી 3 દિવસના તાવમાં પિતાનું અવસાન થયું. અને જ્યાં નનામી તૈયાર થતી હતી ને પુત્રને યાદ આવ્યું કે મારા પિતાએ મળતા પહેલા એક અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી, જે મોજા એ કાયમ કઢાવી નાખતો એ મોજા પુત્ર જાતે શોધવા માંડ્યો કબાટમાં. અને કબાટમાંથી કાણાવાળા વાદળી રંગના મોજા જાતે બહાર કાઢી અને પિતાનું શબ, એમનો મૃતદેહ જ્યાં પડ્યો હતો ત્યાં આવી અને દીકરાએ પહેરાવી દીધા. પણ ત્યાં તો પંડિતો આવ્યા, આગેવાનો આવ્યા, જ્ઞાતિજનો આવ્યા અને કોઈ કે કીધું કે આ મોજા કોણે પહેરાવ્યા? દીકરો કે મેં પહેરાવ્યા. કે કાઢી નાખો. કે કેમ? તો કે હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મના રિવાજ પ્રમાણે માણસ આ પૃથ્વી ઉપર જે સ્થિતિમાં આવે, બિલકુલ નગ્ન, બસ એ જ સ્થિતિમાં આ પૃથ્વી ઉપરથી વિદાય થવો જોઈએ. એને કોઈ કપડાં, કોઈ ઘરેણા કે આવા કોઈ મોજા કે બીજી કોઈ વસ્તુ, માત્ર ખાપણ લઈને જાય અને એ પણ લઈ લેવાનું. આ ન ચાલે. દીકરો કે હું નહીં કાઢું. અરે કે લઈ લે. આ સનાતન હિન્દુ ધર્મના રિવાજની વિરુદ્ધ છે. સાહેબ બગડાટી બોલી, ઝઘડો થયો. દીકરો કે હું મોજા ન કાઢું. જ્ઞાતિજનો, પંડિતો, બ્રાહ્મણો, સગા વાલા એ કે આ તું લઈ લે, પછી જ આપણે અંતિમ યાત્રા શરૂ કરીએ. અને બરાબર ઝઘડો જામ્યો પછી આ છોકરાના ફુવા, 70-72 વર્ષની ઉંમર, હાથમાં લાકડી, અને આવ્યા અને કીધું કે હવે જો તમે ઝઘડો કરી લીધો હોય તો મને એક નાનકડી વાત કહેવા દો. કે બોલો ફુવા? તો કે આ છોકરાનો બાપ અઠવાડિયા પહેલા મને એમ કહેતો ગયો હતો કે હું મરી જઉં પછી મોજા માટે થઈને બગડાટી બોલશે. અને અઠવાડિયા પહેલા મને એક કવર આપતો ગયો છે આ છોકરાનો બાપ. આજે મારો સાળો, આ દીકરાનો બાપ જે અવસાન પામ્યો છે,
એ મને એક કવર આપતો ગયો છે અને એણે કીધું છે કે આ બરાબર ઝઘડો જામે પછી બધાયની વચ્ચે આ કવર ખોલી અને મારા દીકરા માટે મેં એક જ વાક્ય લખ્યું છે, એ એક પિતાએ પુત્રને લખેલો અંતિમ સંદેશ, એ બધાની વચ્ચે તમે વાંચજો. હવે જો તમે મને હા પાડો તો એ કવર ખોલું અને એ સંદેશ વાંચું. બધાએ કીધું કે ઝડપથી વાંચો. અને બધાની વચ્ચે એ ફુવાએ કવર ખોલ્યું, અંદરથી કાગળ કાઢ્યો અને મરતા પહેલા આ પિતાએ એના પુત્રને ઉદ્દેશીને એક જ વાક્ય લખ્યું હતું. એ વાક્ય એટલું જ હતું કે મારા વાલા દીકરા, એક ફાટેલા મોજા પણ, કાણાવાળા મોજા પણ આ દુનિયા સાથે લઈ જવા દેતી નથી, માટે પરિગ્રહ સંપત્તિનો ન કરતો, લાયક ઠેકાણું લાગે અહીંયા આપતો રહેજે, આપતો રહેજે, આપતો રહેજે. સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર અત્યારે તો ફ્લાયઓવર બની ગયો છે, પણ પકવાન 4 રસ્તાનું જે સિગ્નલ, ત્યાં એક જમાનામાં ફ્લાયઓવર નહોતો ત્યારે બનેલી એક સત્ય ઘટના છે. મે મહિનાનો બપોરનો 2:30 વાગ્યાનો સમય, 46 ડિગ્રી ટેમ્પરેચર, અને સાહેબ એક 8-9 વર્ષનો એક ગરીબનો છોકરો એ ખુલ્લા પગે ભારતના ઝંડા વેચે છે. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. સિગ્નલ બંધ થાય અને ગાડીઓના કાચ પાસે જઈને કરગરે કે કોઈ ઝંડા લીજીએ. આપણો તિરંગો ઉગાડા પગે આવી ગરમીમાં એ વેચે છે. જો કે આ સિગ્નલ યાદ આવ્યું એટલે એક નાનકડી રમૂજ હું મારી ઈચ્છા નથી રોકી શકતો, કારણ કે જીવ તો હાસ્ય કલાકારનું. સાહેબ અમદાવાદના પોલીસે એટલા બધા સેન્સ ઓફ હ્યુમર વાળા, અમદાવાદના પોલીસે અદભુત. એકવાર હું બાઇક ઉપર આ જ સિગ્નલ ઉપર ઉભેલો અને લાલ લાઇટ હતી, બધા ઊભા હતા, અને બન્યું એવું કે ગ્રીન લાઇટ થઈ ગઈ, બધા જતા રહ્યા. પણ અમે કલાકારોને, એમાંય કેતનભાઈએ કહ્યું એમ કલા તો ખરી, પાછી કલમ વધારાની, એટલે કંઈક નવું વિચારવું, નવું લખવું, એવા વિચારમાં હું એકલો ઉભેલો. લીલી લાઇટ થઈ ગઈ, બધા નીકળી ગયા અને એકલ વીર અવિનાશી તો કોરો ધાકોળ કાગડા બાઇક ઉપર એકલો ઊભો હતો. પણ સાહેબ અમદાવાદની પોલીસને સાહેબ સલામ કરવી પડે. એણે આવીને મારા ખભા ઉપર હાથ મૂકીને મને એક જ વાક્ય કીધું, એ તમને બહુ ગમશે. મને કે નીકળવું હોય તો નીકળી જા, હવે આનાથી વધારે લીલી નહીં થાય. અને પછી એક વાક્ય બોલ્યો, એ તો તમને બહુ ગમશે. આ અમદાવાદનો પોલીસ જ બોલી શકે. મને કે વધારે બેઠો તો લાલ થશે. આઠ 9 વર્ષનો છોકરો સાહેબ, 46 ડિગ્રી તાપમાન, અને ઝંડા વેચે. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. અને દુર્ભાગ્ય તો એ હતું કે BMW, ઓડી અને મર્સિડીઝમાં નીકળવા વાળા પણ આ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરતા હતા. ક્યાં ભાવે એક ઝંડે કા, કે 10 રૂપિયા, કે 25 में 3 देगा. પણ એમાં આવા નંદકિશોરભાઈ કે ઝવેરીભાઈ કે અરવિંદભાઈ જેવું કોઈ એક વૃદ્ધ આવ્યો આવા સ્વભાવનું. એની પાસે ગાડી તો મોંઘી નહોતી સાહેબ, સેકન્ડ હેન્ડ ગાડી હતી, નાનકડી સસ્તી ગાડી હતી, પણ દિલ બહુ મોટું હતું. આશરો એનો હાવ છે નાનો, અને આભ જેવો આવકાર આ અંગ ન હોય ઉજળા એના, પણ તમે દિલ જોજો દરિયાવ, ઝૂંપડીએ કોક તો જાજો, તમે એના મહેમાન તો થાજો. ગાડી તો જૂની હતી, સસ્તી હતી, પણ દિલ બહુ મોટું હતું. એ 70-72 વર્ષનો વડીલ, એને ઓલા છોકરાને આમ ખુલ્લા પગે ઝંડા વેચતા જોયો. છોકરાને કાંઈ ન કીધું, તરત જ પોતાની કારને નજીકના બૂટના શોરૂમમાં વાળી અને 500 રૂપિયાના એ છોકરાના માપના નવા બૂટ લઈને વડીલ સિગ્નલ ઉપર પાછા આવ્યા. પેલા છોકરાને બોલાવ્યો કે અહીંયા આવો. છોકરો આવ્યો એટલે એટલું જ કીધું કે લે આ બૂટ પહેરી લે. અને પોતે ખરીદીને પહેરતો એમ જરા પણ આનાકાની કર્યા વગર એ ગરીબના છોકરાએ ફટાફટ બૂટ પહેરી લીધા. પણ હવે સાંભળજો સાહેબ, ઘટના હવે બને છે. ફટાફટ બૂટ પહેરી અને એ છોકરાએ વડીલનો હાથ પકડીને એક સવાલ કર્યો તો એ 46 ડિગ્રીમાં,
કે સાવ સાચું કહેજો, તમે ભગવાન છો ને? પેલા માણસે હાથ છોડાવી દીધો હોય કે હું ભગવાન ક્યાંથી હોય ભાઈ, હું ભગવાન નથી. તો ફરીથી હાથ પકડીને એ ગરીબનો છોકરો બીજો સવાલ કરે છે કે જો તમે ભગવાન નહીં હોય તો તમે ભગવાનના મિત્ર 100% હશો, ફ્રેન્ડ ઓફ ગોડ. પેલા વડીલે કીધું કે શેના ઉપરથી કહેશ? તો કે કાલે રાત્રે 12 વાગે હું રડી પડ્યો. કાલે રાત્રે 12 વાગે પથારીમાં પડ્યા હું રડવા માંડ્યો. શું કામ? કારણ કે મારી આંખમાં નીંદર હતી. પણ આખો દિવસ આવી ગરમીની અંદર આ બધી મોટરોની પાછળ ખુલ્લા પગે દોડી અને મારા પગમાં જે બંભોલા પડ્યા એની અંદર જે પાણી ભરાઈ ગયું, મારા પગની પીડા મને સુવા નહોતી દેતી. આંખમાં નીંદર હતી પણ પગની પીડાને કારણે હું સૂઈ નહોતો શકતો અને એટલા માટે હું રડી પડ્યો. અને મેં રડતા રડતા ભગવાનને કીધું કે હે ભગવાન, તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, એ દીકરાનો બાપ ગુજરી ગયો છે. તે ભલે મારી માને બીમાર કરી, એની માં બીમાર હતી અને રડતા રડતા એને કીધું કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, ભલે મારી માતાને બીમાર કરી, પણ હું મંદિરની બહાર બેસીને ભીખ નહીં માગું, હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો આ ગરમીએ તું મોકલીશ, મારે બીજું કાંઈ નથી જોતું ભગવાન. મને જો તું એક જોડી બૂટ અપાવી દે. જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો મારે ભીખ નથી માગવી, મારે મહેનત કરવી છે, પણ મને જો તું એક જોડી બૂટ અપાવી દે તો હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. ગઈકાલે રાત્રે 12 વાગે રડતા રડતા ભગવાનને આ પ્રાર્થના કરીને હું સૂતો અને આજે તમે માયગા વગર બૂટ લઈને આવ્યા. માટે સાવ સાચું કહેજો કે કાં તો તમે ભગવાન છો અને કાં તો તમે ભગવાનના મિત્ર છો. સાહેબ, આટલું એ છોકરો બોલ્યો ને સિગ્નલ બંધ થયું, ધંધાનો સમય થયો, ગ્રીન માંથી રેડ લાઇટ થઈ, ગાડીઓ ઊભી રહેવા માંડી. છોકરો તો જતો રહ્યો નવા બૂટ પહેરીને. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. પણ પેલા ઉદાર દિલ વડીલ, કદાચ એનું બ્લડ ગ્રુપ એ નંદકિશોરભાઈના બ્લડ ગ્રુપનું હશે, કદાચ એ વડીલનું બ્લડ ગ્રુપ એ આપણા ઝવેરી કાકાના ગ્રુપનું હશે, કદાચ એ વડીલનું બ્લડ ગ્રુપ એ આપણા અરવિંદભાઈના ગ્રુપનું હશે. એ વડીલ પોતાની જૂની કારમાં બેઠો અને એ કારમાં બેઠા એને જે વિચાર આવ્યો સાહેબ, એ એક વિચાર કહેવા માટે એમ માનજો કે સુરેન્દ્રનગરથી લીંબડી સુધી આવ્યો છું. એ વડીલને પોતાની કારમાં બેઠા એક જ વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય. હરતો ફરતો માણસ ભગવાન હોય જ ન શકે સાહેબ. ઈશ્વર થવું ભલે અશક્ય હોય પણ કોઈ જરૂરિયાતમંદ, કોઈ નીડી, કોઈ ગરીબને માત્ર 500 રૂપિયા જેટલી મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ, ભગવાનના મિત્ર અવશ્ય બની શકાય છે સાહેબ, જરૂર બની શકાય છે.